આ કયો ગુંદર લીધો મમ્મી? દેશી લાલ ઝીણો ગુંદર છે, આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ માવો લીધો છે 250 ગ્રામ, એને મેં છીણી લીધો છે. હવે આ થોડુંક ઘી ગરમ મૂક્યું છે. ઘી ગરમ થાય એટલે ચપટી ચપટી કરીને ગુંદર તળી લેવાનો, જેથી કરીને કાચો ન રહે ગુંદર. હવે આપણે 1 વાટકી ખાંડ લેવાની છે અને એનું સરસ કેરેમલ બનાવી લેવાનું છે. એટલે પાણી નહીં નાખવાનું, ખાંડને ધીમા ગેસે ઓગાળી લેવાની. આમ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો હવે બધી ખાંડ ઓગળી ગઈ છે. આ સ્ટેજ ઉપર આપણે છીણેલો માવો નાખી દઈશું અને એને 10 મિનિટ સુધી મિક્સ કરવાનો, કે જ્યાં સુધી માવો આ રીતના એકરસ ન થઈ જાય, બધો ઓગળી જશે માવો અને ઘી છૂટું પડશે. હવે ઘી છૂટું પડી ગયું છે. તળેલો ગુંદ છે એ મિક્સ કરવાનો છે અને લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની અને સતત આપણે ચમચાની મદદથી હલાવતું રહેવાનું. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે એક ડીશમાં ઢાળી લેવાનું. ઢળાઈ ગયા પછી ચપ્પાની મદદથી પીસ પાડી લેશું. આડા અને ઊભા પીસ કરી લીધા છે. તો હવે આને સેટ થતાં કેટલો સમય લાગશે મમ્મી? 1 કલાક લાગશે. તો હવે 1 કલાકની અંદર આપણો માવાવાળો ગુંદર પાક બનીને રેડી છે. હા, તો શિયાળામાં અવશ્ય બનાવો.